બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ। દિયોદરમાં રોડ બનાવવા માટે ખૂંટ મારવાની પ્રક્રિયા હાથ ધરતા ખેડૂતોમાં રોષ। ખેડૂતોને વળતર પેટે કેટલી રકમ ચૂકવાશે તેની ખુલાસો કર્યા બાદ રોડ બનાવવાની પ્રક્રિયા આગળ વધારવાની ખેડૂતોની માંગ। વારંવાર રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ જ ખુલાસો ન કરતા આજે ખેડૂતો મામલતદાર કચેરીમાં રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો। મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક વળતર અંગેનો ખુલાસો કરવા રજૂઆત કરી। ખેડૂતોની વાત નહીં માનવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી। પણ અમને વળતર આપવા માટેનું કંઈ આયોજન કર્યું નથી, અમારા સુધી કોઈ રજૂઆત કરી નથી। અત્યારે કામ ચાલુ કરેલું છે। અમે એના માટે પ્રથમ દિવસે અહીંયા આવ્યા હતા નાયબ કલેક્ટર સાહેબ પાસે, પણ બંધ કરેલું નથી કે અમને કોઈ લેખિતમાં આવ્યું નથી। બીજા નંબરમાં કે વડોદરા હાઈવે થી છેઠ આપણા થરાદ સુધી દે આ જે હાઈવે થાય છે ને એનું જે ઊંચામાં ઊંચું વળતર થતું હોય એ અમારા વિસ્તારમાં આવે, કારણ કે અમારે બાજરીની રાયડું વાવે છે અને વડોદરા વાળો રાયડું બાજરી વાવે છે। ખેડૂતને તો હરખો જ હોય, એટલે એ પણ અમારી માગણી છે। અને હયાતીમાં જે તે વાવેતર કરેલું હોય એનું અમને વળતર મળવું જોઈએ અને અમને લેખિતમાં આવવું જોઈએ કે હયાતીની અંદર શું શું વાવેતર કરેલું છે અને તમને કેટલું વળતર આપવામાં આવશે। અને અમારી મેઇન માગણી વડોદરા હાઈવે થી થરાદ સુધીના જે આ ભારતમાલા રોડ નીકળે છે એમાં ઊંચામાં ઊંચું વળતર મળવું જોઈએ, એ અમને વળતર મળવું જોઈએ। એની માટે અમને લેખિતમાં આવવા માટે અમે આવ્યા છે। અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, પણ સાહેબ તમે એમને રજૂઆત કરજો। જો અમને લેખિતમાં નહીં આલે તો ટૂંક સમયની અંદર હજારો ખેડૂતો આવશે અને અમે આ કોમ બંધ કરી નાખવાના છે। આ કોમ નહીં થવા જોઈએ, કારણ કે અમને વળતર તો ખેડૂતોને નહીં આલે ને પૂરું તો એકે ખેડૂતો કોમ કરવા જેવાના નથી, કારણ કે આ અમારા બાપની જમીન છે। સરકારે કદાચ કોમનો છે આ કોમ કો તો બંધ કરે ન કે અમને આનું શો વળતર આલવાનું છે કે અમદાવાદ થી થરાદ સુધીના ખેડૂતોને જે ઊંચામાં ઊંચું વળતર મળતું હોય એની અમારી માગણી છે। અને અત્યારે જે જાય છે ને જે ખેતી પાક નિષ્ફળ કરે છે કે હયાતીમાં જે અમારે વાવેતર કરેલું હોય એનું જ વળતર આલે, એના માટેની માગણી છે। અમે રોડનો વિરોધ નહીં કરતા, પણ અમને કોઈ જવાબ નહીં મળતો, એના માટે ખેડૂતો આવ્યા છે। અત્યારે તો કદાચ અમને આવેદનપત્ર આલે છે સાહેબ હાજર નહીં હોય એટલે અમે માન્ય રાખા છે, પણ જો આવતીકાલ સુધી જો નહીં કરે તો હજારો ખેડૂતો આવશે ને અમારા વિસ્તારની અંદર આ કોમ કરવા વાળા રોડ વાળા આવ્યા છે ને એક એક ઓછો નહીં મળે, કારણ કે અમારી જમીન દાયરી છે।